એક એક ડાબકા તમે જુઓ બધા કેટલો કપા પલ્લીને બધો બગડી ગયો। બહુ ભારે અતિ ભારે વરસાદના કારણે દોસ્તો, માવઠાના કારણે દોસ્તો બહુ નુકસાની થઈ છે દોસ્તો। ને વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો આજે હું આવ્યો છું મારા ખેતર અને આમે તમે જોઈ રહ્યો છો તો બધું આ ખેતરમાં અને આ બધે જોવો તો કપા મારે બગડી ગયો છે દોસ્તો। તો અત્યારે હું તમને બતાવી રહ્યો છું, આ જોવો તમારા હાથમાં કપા આ બધો બગડી ગયો છે ભારે વરસાદના કારણે દોસ્તો। તમે જોઈ રહ્યા હો તો કે બહુ બધું નુકસાન છે। અને આજે મેં 2 દાળિયા કર્યા છે મારા ખેતરમાં, તો આ બધા વીણે છે કપા અને દાળિયા પણ હામટા કરાય એમ નથી દોસ્તો, કેમ કે એને દેવું હું અહીંયા આપણે તો બધું દોસ્તો માથે જ પડે એવું છે બધું। ને આ તમે મારો કપા જુઓ દોસ્તો તો બધો બગડી ગયો છે। હું તમને બધું બતાવું, જુઓ એક એક ડાબકા તમે જુઓ બધા કેટલો કપા પલ્લીને બધો બગડી ગયો। બહુ ભારે અતિ ભારે વરસાદના કારણે દોસ્તો, માવઠાના કારણે દોસ્તો બહુ નુકસાની થઈ છે દોસ્તો। ને આ વરસાદ આજકાલ દોસ્તો એવો હતો કે સખત 10 દિવસ વરસાદ રહેશે 24 કલાક દોસ્તો, એટલે આ બધું એટલું બધું નુકસાન થઈ ગયું છે દોસ્તો। અને સરકારને મારી માંગણી એટલી છે કે કાં તો દેવું માફ કરો દોસ્તો, અને કાં તો યોગ્ય રીતે સહાય એવી કરો કે ખેડૂતોને કોઈ વસ્તુની તકલીફ જ ના પડે। તો દોસ્તો કપા તમે જોવો તો હાવ બગડી ગયો છે દોસ્તો, મારા હાથમાં તમે આ જોઈ રહ્યા છો તો બહુ નુકસાન થયું છે દોસ્તો। આ બાજુ કપા મારે એટલો બગડી ગયો છે બધો, અને સખત 10 દિવસ વરસાદના કારણે આજે તમે જોવો તો 24 કલાક વરસાદ પડ્યો હોય ત્યારે આમાં કાંઈ મળે નહીં। હું તમને આ બાજુના મારો ખેતર છે એ તમને હું બતાવું, તો આ તમે જોઈ રહ્યા હો તો દોસ્તો અહીંયા તમે જુઓ તો આ કપાસ તમે જુઓ તો આ બધો બગડી ગયો છે દોસ્તો। આ એટલો બધો કપાસનો નાશ થયો છે તમે જુઓ અહીંયા। અને આ તલ તમે જુઓ દોસ્તો, તલ પણ બધા બળીને ખાખ થયા છે। ખડ તમે જુઓ એટલું બધું, આ તમે હાલત તો જુઓ। તો પાછા મળીશું એક નવા બ્લોગ સાથે દોસ્તો, આજના માટે બસ એટલું। જય ભારત, જય હિન્દ।